નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે. હવે નવા રાઉન્ડની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ખાસ કરીને ડિપ્રેશન સિસ્ટમની અસર હેઠળ આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સિસ્ટમની સ્થિતિ સૌપ્રથમ આપણે જોઈએ તો વાવાઝોડું છે તે હવે અરબી સમુદ્રમાં ઘણું પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને હવે ઓમાન નજીક પહોંચી ગયું છે. અને હાલ ડિપ્રેશન સિસ્ટમ છે તે ખાસ કરીને ઓડિશા અને લાગુ આંધ્રપ્રદેશના ભાગો નજીક જોવા મળી રહી છે. સિસ્ટમ ક્રમશઃ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધતી નજરે પડી રહી છે અને સિસ્ટમના ટ્રેક બાબતે હજુ પણ મતમતાંતર જોવા મળી રહ્યા છે. તો પણ વરસાદનું રાઉન્ડ આવવાની શક્યતાઓ ચોક્કસપણે આપણે અગાઉ શક્યતા વ્યક્ત કરી હતી તે પ્રમાણે જોવા મળી રહી છે. ચોમાસુ ધરી પણ પોતાની નોર્મલ પોઝિશન પર છે. રાજસ્થાનના જેસલમેરથી પસાર થઈ ચિત્તોડગઢ, જગદલપુર અને ડિપ્રેશન સેન્ટરના ભાગો પરથી પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી ચોમાસુ ધરીનો છેડો લંબાઈ રહ્યો છે. જ્યારે ઓફશોર ટ્રફ છે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં ડિપ્રેશન સિસ્ટમની અસર હેઠળ વરસાદની શરૂઆત જોવા મળી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આજે ડિપ્રેશન સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો ડિપ્રેશન સિસ્ટમના વાદળો છે તે મહારાષ્ટ્રના ભાગો અને એમપીના ભાગો સુધી અત્યારે વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ પણ એ ભાગોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે બપોર બાદ આજે વરસાદની ગતિવિધિ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ થંડરસ્ટોર્મ રૂપે મતલબ કે ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છૂટા છવાયા વિસ્તારમાં દેખાઈ રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, તાપી, નર્મદા, ડાંગ, આહવા આજુબાજુના ભાગોમાં વધુ શક્યતાઓ રહે અને ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા ભાગોમાં જોવા મળી શકે છે. જોકે આજે પણ વરસાદના વિસ્તારો ઓછા રહેશે. આવતીકાલથી વરસાદના વિસ્તારો વધવાની સંભાવના છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ છૂટું છવાયું વરસાદની ગતિવિધિ પ્રમાણ જોવા મળી શકે છે. જેમાં અમદાવાદ, ખેડા, નડિયાદ, ગાંધીનગર તેમજ ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર છે આ જિલ્લાઓ છે તેમાં ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે અને હળવો મધ્યમ વરસાદ છૂટા છવાયા ભાગોમાં જોવા મળે. જો વધુ આગળ વધે તો ઉત્તર ગુજરાતના જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં મહેસાણા, અરવલ્લી, ઈડર, ખેડબ્રહ્મા આજુબાજુના ભાગો છે ત્યાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળે અને એનાથી વધુ આગળ વધવાની શક્યતા ઓછી છે. પરંતુ જો વધુ આગળ વધે તો બીજા જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં પણ શક્યતાઓ રહે. પરંતુ વધુ શક્યતાઓ આપણે જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ હજી પણ ઓછી રહેશે. અમરેલી, ભાવનગર જિલ્લાના ભાગોમાં ક્યાંક ક્યાંક ગતિવિધિ જોવા મળી જાય, બાકી શક્યતાઓ ઓછી રહે. જ્યારે કચ્છના ભાગોમાં પણ છૂટા છવાયા ભાગોમાં રેડ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારમાં જોવા મળે અને તેને બાદ કરતા એકંદર વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તે પ્રમાણે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ પૂર્વ સૌરાષ્ટ્રને બાદ કરતા બીજા ભાગોમાં ઓછી જોવા મળે. આવતીકાલથી એ ભાગોમાં પણ વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ક્રમશઃ વધારો થતો જોવા મળશે. આભાર.